કેમ છો? મજામાં ને? જી હા, મજામાં જોઈએ. કારણ કે અહીંયા તો પ્રકૃતિનો ખોડો છે. પ્રકૃતિનો ખોડો એટલે માનો ખોડો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એટલે ખરેખર એવું સ્થાન કે ત્યાં આગળ આપણને સ્થિરતા મળે છે, ત્યાં આગળ આપણને શાંતિ મળે છે. અને સ્થિરતા અને શાંતિ જે જગ્યાએ મળે ત્યાં ખરેખર આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. એટલા માટે જ તો જુનાગઢનું સ્વર્ગ સમાન એક આપણું આ બોટનિકલ ગાર્ડનો ધરાવતું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. મિત્રો, અહીં આગળ હજારોની સંખ્યામાં વૃક્ષો છે અને આ બધા વૃક્ષો જે છે ને એ અલગ અલગ પ્રકારના ઔષધિઓ માટેના ઘણા વૃક્ષો છે. તો ઘણા વૃક્ષો જે છે એ કંઈ ને કંઈ રીતે આપણને ઉપયોગી થાય છે. પ્રકૃતિ અહીંયા સોળે કળાએ ખીલી છે. કહેવાય છે કે ભારોભાર અહીંયા યુનિવર્સિટીને આપ્યું છે. પરંતુ તમને ખબર છે કે આ ભારોભાર કઈ રીતે લાગે છે? મિત્રો, અહીંયા આગળ આ વૃક્ષો આપોઆપ નથી ઉગી જતા, એમના માટે મહેનત કરવી પડે. મિત્રો, વાત કરી કે વૃક્ષો આપોઆપ ઉગી નથી જતા, એમના માટે મહેનત કરવી પડે છે, આયોજન કરવું પડે છે, ક્રમબદ્ધ નિયમ પ્રમાણે વ્યવસ્થિત પસંદગી કરીને ગોઠવવા પડે છે અને ત્યારે એ વૃક્ષોનું નિર્માણ થાય. જો ખરેખર એમનેમ જ વૃક્ષો ઉગી જતા હોય તો એને આપણે જંગલ કહીએ છીએ અને એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ અડાબીડ જંગલ. પરંતુ ઉદ્યાન કોને કહેવાય, બગીચો કોને કહેવાય, તો એમના માટે આપણે પદ્ધતિસર વાવેતર કરવું પડે. ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વ્યવસ્થિત રીતે દરેક વૃક્ષોનું વાવેતર કરે છે. કેવી રીતે વાવેતર કરે છે, એના માટે શું શું મહેનત કરે છે, એ પણ આપણે અહીંના ડૉક્ટર ચૌધરી સાહેબ પાસેથી વાત જાણીશું. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વાવેતર હંમેશા અમારો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બીજા કેમ્પસ જે બહાર છે સબ સ્ટેશનો, એ જગ્યા પર વૃક્ષારોપણ થતું જ હોય છે. પણ એ સિવાય જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે આ કેમ્પસ ખરું એની અંદર પણ અમારો લક્ષ્યાંક રહે છે કે મહત્તમ અમે જે વૃક્ષો વાવેલા છે એ મૃત્યુ થતા હોય, પડી જતા હોય તો એના અમે રિપ્લેસ કરતા હોઈએ. તો અમારી યુનિવર્સિટીનું કામ એ પણ છે કે વર્ષે અમે લગભગ 500 જેટલા વૃક્ષો તો આ યુનિવર્સિટીમાં પણ દર વર્ષે વાવેતર થતું હોય છે. અને આ અહીંયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે અમારી નર્સરી છે, નર્સરીની અંદર પણ અમે લોકોને પ્રોત્સાહન આપીએ છીએ કે એમના સુશોભનના છોડો છે, લુપ્ત થતી પ્રજાતિઓ છે, અથવા કોઈ જગ્યા પર એવા વાવેતર કરવા આવે છે આગળ ઝાડની જરૂરત હોય તો એનું પણ અમે અહીંયા આગળ જર્મિનેશન કરીને એના રોપા તૈયાર કરતા હોય છે. લુપ્ત થતી પ્રજાતિઓ હતા હાલે અમે થોડીક જર્મિનેશનમાં નાખેલી છે અને થોડીક વાર પછી એનું જર્મિનેશન થશે અને એવા જુદ પ્રકારના ઝાડવા પણ અહીંયા વેચાણ આપણે કરતા હોઈએ છીએ. તો અમારું લક્ષ્યાંક એ જ રહે છે કે મહત્તમ વૃક્ષારોપણ થાય અને આ પૃથ્વી થોડીક બેલેન્સમાં રહે, એના માટે અમારું લક્ષ્યાંક છે. મિત્રો, આમના માટે જ જે છે કૃષિ યુનિવર્સિટી મહેનત કરી રહી છે. અહીંના કુલપતિશ્રીઓ કે જે પહેલા અહીંયા આગળ સેવા આપી ચૂક્યા છે એ અને અત્યારના પણ, એટલે કે ડૉક્ટર વીપી ચોહટિયા સાહેબ, આ બધા જ અધિકારીઓ જે છે એ વૃક્ષોનું વાવેતર કરવા માટે હંમેશા તત્પર રહે છે. સાથે સાથે અહીંના અધિકારીઓ અને કર્મચારીઓ પણ વૃક્ષારોપણ કરે છે. અને હા, વિદ્યાર્થીઓ તો ભૂલાઈ જ ગયા. વિદ્યાર્થીઓ પણ અહીંયા આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહયોગી બને છે. અને એટલા જ માટે મિત્રો, વર્ષ દાડે 500થી પણ વધારે વૃક્ષો અહીંયા આ યુનિવર્સિટીમાં રોપણ થાય છે, વવાય છે. અને મિત્રો, માત્ર વાવવાથી કાર્ય પૂરું નથી થતું. અમારા ડૉક્ટર વીપી ચોહટિયા સાહેબ કહે છે કે વાવેતર તો બધા કરી દે પણ એનું જતન કરવું બહુ જરૂરી છે. અને એ જતન કઈ રીતે કરી શકાય, કઈ રીતે વાવેતર કરી શકાય, મેં તમને વાત કરીને, ચાલો એ પણ તમને બતાવું અને માનનીય કુલપતિશ્રી શું કહે છે ને એ પણ તમે સાંભળો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. પણ કૃષિ યુનિવર્સિટી માટે આ વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્ત્વ અદકેરું છે. કારણ કે અમારી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તક 3 ખૂબ જ મોટા બોટનિકલ ગાર્ડન આવેલા છે. આ બોટનિકલ ગાર્ડનનો લગભગ 40 હેક્ટર જેટલો, એટલે લગભગ 250 વીઘા જેવા વિસ્તારમાં આ 3 બોટનિકલ ગાર્ડન પથરાયેલા છે. આ બોટનિકલ ગાર્ડનમાં 110 કુળની જુદી જુદી લગભગ 200 ઉપર જીનસ અને 350 જેટલી સ્પીસીસના પ્લાન્ટ્સ એટલે કે વૃક્ષો, પછી શ્રબ હોય, હર્બ હોય, ક્રીપર હોય, એ બધાનો સમાવેશ કરવામાં આવેલ છે. અને
દેશ લેવલે એક બોટનિકલ ગાર્ડન તરીકે અને હર્બલ ગાર્ડન તરીકે આ ત્રણેય ઉદ્યાનોનો સમાવેશ કરવામાં આવે છે. હવે રહી વિશ્વ પર્યાવરણ દિવસની વાત, તો આપણે બધા જાણીએ છીએ કે દિવસે ને દિવસે પર્યાવરણમાં બદલાવ આવતો જાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહી, જલવાયુ પરિવર્તન કહીએ. એ બધાનું જો કોઈ સોલ્યુશન હોય તો એકમાત્ર સોલ્યુશન છે એ જમીનને વૃક્ષોથી આચ્છાદિત કરવી. અને એ હેતુને ધ્યાનમાં લઈ અને અમે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષે અમે પર્યાવરણ દિવસની રાહ જોયા વગર ચોમાસાની સંપૂર્ણ સિઝન દરમિયાન ઓછામાં ઓછા 500 વૃક્ષોનું વાવેતર સાથે એનું જતન કરી અને ઉછેર કરીએ છીએ. જેને કારણે આજે જુનાગઢની અંદર સૌથી વધુ વૃક્ષો ધરાવતી જો કોઈ પણ સંસ્થા હોય તો એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. ફક્ત વૃક્ષો જ નહીં, પણ વૃક્ષોની વિવિધતા સાથે એમનું જતન કરવામાં આવે છે, જેમાં ઔષધીય મૂલ્યો ધરાવતી, ટિમ્બર મૂલ્યો ધરાવતી, રોડ સાઇડ પ્લાન્ટેશન, છાયા આપતી, એવા જુદા જુદા ઉપયોગમાં થતી દરેક વનસ્પતિઓનો ખજાનો એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સાચવ્યો છે. અને એનું અમે વર્ધન કરી અને ખેડૂતોને અથવા તો જેને કોઈને રસ હોય વૃક્ષો વાવેતરમાં, એને અમે નર્સરી દ્વારા ખૂબ જ મિનિમમ દરથી અમે વેચાણ પણ કરીએ છીએ. મિત્રો, પર્યાવરણની વાત કરીએ તો આજનું પર્યાવરણ છે માણસ માટે, મનુષ્ય માટે એનો જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ બદલાય તો જ પર્યાવરણમાં બદલાવ શક્ય છે. અત્યારનો જે હાલનો દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ ભોગવાદી દૃષ્ટિકોણ છે. આ ભોગવાદી દૃષ્ટિકોણને કારણે પ્રકૃતિને એ સંસાધન માત્ર એટલે કે ચીજ માત્ર જ ગણવામાં આવે છે અને તેનો અધિકતમ મેક્સિમમ વધુમાં વધુ કઈ રીતે એને ચૂસવું અથવા તો દોહન કરવું એ માણસની આજે એક નીતિ અથવા તો માણસનો ધ્યેય થઈ ગયો છે. અને આ અધિક વપરાશ, અધિક સંગ્રહ ને એક સુખાકારીનું સાધન ગણવામાં આવે છે, જેને કારણે અસંતોષ, તણાવ, સ્પર્ધા, પ્રદૂષણ, પર્યાવરણનો વિનાશ, પ્રકૃતિનું દોહન જેવા પરિબળો ઉદ્ભવેલા છે. હવે જેને બદલે આજે જો આપણો દૃષ્ટિકોણ બદલી અને ભાવપૂર્ણ દૃષ્ટિકોણ જો અપનાવવામાં આવે તો એને કારણે પર્યાવરણની સંતુલન થશે, માનસિક શાંતિ થશે, સેવા, સંવેદનશીલતા, કૃતજ્ઞતા, સહયોગ અને સંરક્ષણની ભાવના ઉત્પન્ન થશે. તો જ પર્યાવરણને આપણે બચાવી શકીશું. નહીતર દિવસે દિવસે આપણે જાણીએ છીએ કે ગરમી છે વધતી જાય છે, ઠંડીના દિવસો ઓછા થતા જાય છે, ઠંડી નહીવત થતી જાય છે, જેને કારણે આજે માનવ જીવન માટે ખૂબ જ જીવવું મુશ્કેલ અત્યારની પરિસ્થિતિમાં થઈ રહ્યું છે. જો આવું નવું રહ્યું તો ભવિષ્ય કેવું રહેશે એ કલ્પવું પણ મુશ્કેલ છે. હવે ખાસ કરીને એન્વાયરમેન્ટને એટલે કે પ્રકૃતિને એ સેવ કરવાને બદલે એને જો ફિલિંગ કરવામાં આવે, એની સાથે રહીને એની લાગણી અનુભવવામાં આવે તો જ પર્યાવરણમાં અને પ્રકૃતિમાં સુધારો આવી શકે એમ છે. મિત્રો, જો વૃક્ષોની વાત કરું, કારણ કે અગાઉ મેં કીધું એમ કે વૃક્ષનું આચ્છાદન ધરતીના પડ ઉપર કરવામાં આવે તો જ એ પર્યાવરણને આપણે મહદઅંશે સુધારી શકીએ એમ છીએ. વૃક્ષોના ઉપયોગ વિશે હું નહીં કહું, કારણ કે આજે દરેક વ્યક્તિને ખબર છે કે વૃક્ષનો શું શું ઉપયોગ છે. પણ દેશ અને દુનિયામાં કેટલા કેટલા વૃક્ષો છે જો એની વાત કરું તો આખા વર્લ્ડ લેવલે 3 ટ્રિલિયન કરતાં વધારે વૃક્ષો છે. આપણા દેશમાં લગભગ 35 બિલિયન વૃક્ષો છે. ગુજરાતમાં 34 થી 35 કરોડ વૃક્ષો છે અને સૌરાષ્ટ્રમાં 9.84 કરોડ વૃક્ષો છે. પર હેડની વાત કરીએ તો રશિયા છે એ દુનિયામાં વ્યક્તિ દીઠ વધુમાં વધુ વૃક્ષો ધરાવતો દેશ છે. ત્યાર પછી નેપાળ, ચીન અને શ્રીલંકા જેવા દેશોમાં પર હેડ એટલે એક વ્યક્તિ દીઠ 100 જેટલા ઝાડની સંખ્યા છે, જ્યારે આપણા દેશમાં એક વ્યક્તિ દીઠ ફક્ત 28 ઝાડની સંખ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગુજરાતની વાત કરીએ
તો ગુજરાતમાં ફક્ત 5.6 એટલે કે એક વ્યક્તિ દીઠ 5.5 જેટલા ઝાડ આવેલા છે. સૌરાષ્ટ્રના રાજકોટ જેવા અને અમદાવાદ જેવા ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો દર 10 વ્યક્તિએ ફક્ત એક ઝાડ આવે છે. એ ખરેખર કમનસીબીની વાત છે. જેટલું ઝાડનું કવર પૃથ્વી ઉપરથી ઓછું થશે એટલું ટેમ્પરેચર વધતું જશે. એમાંય ગુજરાતમાં સૌથી વધુ આણંદ અને મહેસાણા જિલ્લામાં ઝાડ આવેલા છે અને રાજકોટ અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં ઓછામાં ઓછા વૃક્ષોની સંખ્યા આવેલી છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખી એક કૃષિ યુનિવર્સિટીના અત્યાર સુધીના જે વહીવટકર્તાઓ આવેલા છે એ દરેક વહીવટકર્તાઓએ પર્યાવરણને સંતુલન જાળવવા માટે દર વર્ષે વૃક્ષોનું વાવેતર કરેલું છે અને વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કઈ રીતે થાય એના ઉપર મહત્વ આપી અને પર્યાવરણ દિવસ સાથે સાથે વન મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવેલી છે. જોયું ને મિત્રો, ખરા અર્થમાં કોઈ પણ આપણો સંકલ્પ હોય ને એ સાકાર કરવા માટે તન મન અને ધન આપણે પૂરેપૂરી નિષ્ઠાથી વાપરવું પડે અને ત્યારે જ આ વસ્તુ જે છે નિર્માણ થઈ છે. એટલે મિત્રો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું આ ઉદ્યાન, આ બગીચો પ્રકૃતિની દેણ છે. પ્રકૃતિ અહીંયા સોળે કળાએ ખીલી છે. તમને પણ એનો અનુભવ છે અને એના માટે અહીંયા લોકો તત્પર છે, કાર્ય કરે છે. મિત્રો, આજે આપણે પણ સંકલ્પ કરવો જોશે કે જો અધિકારી લોકો જે છે એ પૂર્ણ નિષ્ઠાથી વૃક્ષારોપણ કરે છે, બીજાને કરાવે છે અને આવનાર ભવિષ્યને તમે વાત સાંભળીને કે અધિકારીઓ કહે છે કે ખરા અર્થમાં આપણે જે કંઈ પણ અત્યારે પણ આ પક્ષીઓનો કલરવ સાંભળી રહ્યા છો તો એનો મતલબ એ છે કે અત્યારે આપણે જે કંઈ પણ પ્રકૃતિનો આનંદ લઈ રહ્યા છીએ, આપણને વૃક્ષોની સીડી મીઠી છાંય મળી રહી છે, સાથે સાથે આપણને ફળ ફૂલ દરેક રીતે આપણને ઔષધીય રીતે પણ ઉપયોગી થયું છે. તો આ બધું આપણે નથી વાવ્યું ને, એ વાવનારા જે છે એ તો જતા રહ્યા છે અને એનો લાભ આપણને મળે છે. એ જ તો આપણા પૂર્વજો છે અને એ લાભ આપણે આવનારી પેઢીને જો આપવો હશે ને તો આપણે વૃક્ષારોપણ કરવું પડશે. તો મિત્રો, સંકલ્પ કરો કે વૃક્ષોનું વાવેતર કરશો, વૃક્ષોનું જતન કરશો અને હા, ભૂલાઈ જાય ને તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અવશ્ય એક વખત આંટો મારજો તો તમને એમ થશે કે આ સ્વર્ગ જે છે ને એનું મારે પણ નિર્માણ કરવું છે. મિત્રો, જીવન એકવાર મળે છે પણ આપણું યાદગાર બની રહે ને એવું જીવન જીવવું આપણી પોતાની ફરજ છે. તો નમસ્કાર મિત્રો, આવી જ વાતો અને નવી રજૂઆતો સાથે હું કલ્પેશ પંડ્યા ફરીથી મળતો રહીશ. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.